જય ગિરનારી. સવારના 3:15 થયા છે અને ગિરનાર ચડવાની શરૂઆત કરી છે. ક્યારે ચડી ખબર નહીં, પણ ચડી જાઉં. લાગશે વાર પણ આવશે મજા. જય ગિરનારી. ફૂલ ઠંડી છે તોય ગરમી વળી ગઈ છે. ચાલો શરબત સોડા પાણીની બોટલ લીંબુ શરબત કાકડી શરબત ઠંડા પાણી બોટલ લીંબુ શરબત अभी तो सिर्फ शुरुआत है. 1500 દાદરા ચડાઈ, ગરમી સડી ગઈ છે. 1500 દાદરા ચડીને હોલ્ડ લીધો છે. હવે ક્યારે લાવો આપણે ખબર નહીં. હું કેમ થાય છે એ નહીં બોલે કઈ. હવે ચડાવ આવશે. હા, मेरे घर आए काना, मेरे घर आए. બે 2000 ઉપર દાદરા ચડી ગયા. જલ્દી ઉપર મળી. હજી તો નોર્મલ છે. હજી નોર્મલ છે. હજી ચડાવ હજી બાકી છે. ભી પડી જાય થોડીક. એટલું બધું અત્યારે દેખાય નહીં કેમેરામાં, પણ આખો ડુંગર પથ્થરનો છે. આખો ગિરનાર ઠેઠ ઉપર સુધી છે, પણ ત્યાં સુધી નહીં પૂગે ભાઈ, નહીં દેખાય. નાના એવા ટેણિયા હોતે ગિરનાર ચડે ભાઈ. તમે લોસા લેવા ઘરે પડ્યા. તબિયત ઘરે પડ્યા, તબિયત નીકળી જાવ અને હોય મજા આવી જાય. રહી જાવ ને, રહી જ જાવ. પછી હું એમ ન જવાનું 2 જણા છે 3 જણા છે. એકલાય નીકળી શકી, પણ 2 જણા હોવા જોઈએ, મજા આવે. શું કેવું કે નહીં મજા આવે કા? હા. 6800 દત્તાત્રેય, 6899, 7000 પૂગી જાવ દત્તાત્રેય. અમે ગિરનાર ઉપર જ છે. એવો 2500 દાદરા ઉપર રહીશું કદાચ. 2500 જેટલા ચડી જાય. ત્યાં બધું બનાવેલું છે, ડુંગર ઉપર જ છે બધું. નીચે ઠંડી હતી નહીં એટલી બધી. જેમ અંબાજી સાઈડ હાલા જાય છે એમ ઠંડી વધતી જાય છે અને પવન વધતો જાય છે. જોઈ ઉપરનો માહોલ કેવો છે. એકવાર તમે ટ્રાય જરૂર કરજો. ઉપર તેનો અનુભવ કેવો છે. રસ્તામાં વ્લોગમાં આવશે, નાના નાના ટેણિયા હોતે ચડે છે. એટલે એને જોઈને તમે ત્યાં વિચારજો થોડુંક. શું કેવું? તમે ચડી જાઓ એવું વિચારજો થોડુંક. જો આ બધું ઉપર જ બનાવેલું છે. જૈન દેરા આવી જે હા, જૈન દેરાસર સહી આપણે અત્યારે.
બેહવામાં છે હોવાય છે ને ધ્યાન રાખજો હો. હા નગર પગ પગ ગળી જાય અંદર બૂટ બૂટ હળક છે. મને એમ છે એના બર્ડ છે એની લાઈક છે. आप कहाँ से आए हो? सतारा महाराष्ट्र. कैसा अनुभव है आपका? बहुत बढ़िया. बहुत बढ़िया. भाई का अनुभव भाई बहुत बढ़िया है. अभी ऊपर जाके पता चलेगा उनका और हमारा अनुभव. ये हमारा दोस्त तीसरी बार है, हम पहली बार है. चंदा मामा અત્યારે અંબાજી પૂગી ગયા છે. હવા તેણે ચડવાની શરૂઆત કરી હતી ને 5 વાગ્યા છે. અંબાજી પૂગી ગયા છે ને ઠંડી અહીંયા ફૂલે ફૂલ છે. બંને ને ત્યાંથી નાના છોકરા હોય 3-4 વર્ષના એને લાવવા નહીં અને કેમ કે કેવરાવે એવું છે. અવાજ સાંભળો છો તમે? ઈવડાની બહુ ઠંડી લાગે, કેવરાવે થોડુંક. નાના છોકરા ન લાવવા. હું કેવું તારું? સાચી વાત છે. નાનાને ન લાવવા ભાઈ, બહુ હેરાન થાય. બાકી આપણે જેવા વાંઢાઓને તો શું હોય. કહેતા હોય ને ગિરનાર સળીથી સપ્લાય ભારે પડવા મળે. જોઈ આ જો અહીંયા સપલા પડ્યા કેટલા ભારે પડતા હશે વિચાર કરો તમે. એટલે બને એટલો વજન ઓછો લઈ જાઓ ભાઈ, ઉપડે એટલો. આવો તો ધ્યાન રાખજો. ભાઈ બંધી હો, આ રીતે આવો તો મજા આવે. ભારે પીડા જો. જે પાપ પુણ્યની બારી. આમાં કઈ રીતનું એ બધી આપણને ખબર નથી, પણ એવું કહેવાય ભાઈ પાપ પુણ્યની બારી છે. આ લાગે છે હાવ નજીક, પણ છે નહીં. હજી 1.5 કલાકનો રસ્તો છે અહીંયા પૂગવામાં. જોઈ આગળ પૂજી અને સવારે તમને વ્યૂ બતાવીએ. અત્યારે અંધારાનું તો કાંઈ દેખાય નહીં, કેમ કે ફેસ લાઇટ ઉપર હાલા જાય છે ધીમે ધીમે. દત્તાત્રેય પૂગી ગયા છે, ગુરુ દત્તાત્રેય. 5:45 થઈ છે. 2:45 ચડવાનું ચાલુ કર્યું હતું, એટલે 3 કલાક જેવું થયું ચડતા. શું કેવું? દર્શન કરી પછી નિરાતે નીચે ઉતરશું. સનરાઈઝ જોઈને, સવારનો વ્યૂ જોઈને. લાઈનમાં ઊભા છે દર્શન માટે. આગળ બહુ ઊંચી લાઈન છે, વધારે વાર લાગશે. વ્યૂ જોવો ખાલી. આ વ્યૂ જોવા હાટું છે ને મેં 2 વાગ્યાના ચડવાની શરૂઆત કરી હતી. 2 નહીં, 3 સવા 3 ચડવાની શરૂઆત કરી હતી. 2 વાગે જ જાગ્યા હતા. જો ખાલી ઘણો વાપતી કરી.
કેમ છો મિત્રો? આ જોવો અમારી મેગી બને છે હો, જૂનાગઢમાં ગિરનાર ઉપર મેગી. જો મિત્રો, તમે જૂનાગઢમાં ફરવા આવતા હોય ને તો અહીંયા ખાવા પીવાનું અને બધું ધ્યાન રાખવું પડે. કેમ કે ખાવા પીવામાં એટલું બધું ખાસ છે નહીં, જમવાની સુવિધા એટલી બધી કાંઈ છે નહીં. સારું જમવું હોય તો હું એડ્રેસને ફોટો ને એવું બધું નાખી દઈ. થોડુંક દૂર જવું પડે પણ થઈ જાય જમવાનું સારું સારું. અને જો તમે ડુંગરો ચડવા આવો તો વજન સાવ ઓછો રાખો, સામાન ઓછો લઈ જાઓ. અને બીજી વસ્તુ કે અમારી મેગી બની ગઈ છે તો હવે મેં ખાવા માટે વાયકા કોસમથી બધી તૈયારીમાં લેવા છે. મોજ કરવી આ રીતે કરવાની, એ અમને ભાગમાં કરવાની. નિરાતે મજા આવે એમ. તમે અહીંયા બેઠા છે અહીંયા તમે વ્યૂ જોવો પહેલાં, પછી બાકીનું બધું પછી બતાવું તમને. વ્યૂ જોઈ લીધો. હવે અહીં બેઠા બેઠામાં શું કરી નહીં હવે તમે જો. આ અમારો ગેસનો બાટલો છે નાનો, અને આ અમારો ગેસ સ્ટોવ છે. અને આ અમે મેગી બનાવી છે, જુઓ તમે ખાલી. આ વ્યૂમાં અમે આવે બેઠા બેઠા અમે મેગી ખાઈએ છીએ. અને આપણો દોસ્તાર છે ને હજી તપેલી થોડીક સાફ કરી નાખે. હું નકર આ પાછું છોટી ગયું હોય ને તો ઘરે પાછા ગાળું દે. અમારા મોઢા થઈ ગયા. તો ફાઇનલી ડુંગરો ઉતરી ગયા. આરામ કરતા કરતા નિરાતે મેગી બેગી ખાઈને ડુંગરો ઉતર્યા. હવે નાહી ધોઈને બપોરે જમી કાઢવીને પાછા ટ્રેનમાં બેસી જાવ એટલે પાછા સુરત. સારું હાલો, જય શ્રી રામ. અહીંયા આપણો લોક સમાપ્ત કરી. જય ગિરનાર. જય ગિરનારી.